અરવિંદ કેજરીવાલ રવિવારે નેત્રંગ આવી રહ્યા છે. નેત્રંગમાં ચૈતર વસાવાને લઈને એક મોટી જનસભાને સંબોધિત કરવાના છે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પણ હશે અને આમ આદમી પાર્ટી દ્વારા જે ઓફિશિયલ કાર્યક્રમ આપવામાં આવ્યો છે તેના પ્રમાણે અરવિંદ કેજરીવાલ એક રાત ભરૂચ લોકસભા સીટ પર રોકાશે. એટલે ભરૂચ લોકસભા સીટમાં અરવિંદ કેજરીવાલ રાત્રે રોકાશે. રણનીતિ બનાવવામાં આવશે. શું હશે એ રણનીતિ? અને સાથે સાથે ચૈતર વસાવાને પણ મળવાના છે. શું છે આખી રણનીતિ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની, જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલાબેન અત્યારે જેલની અંદર છે. તેવામાં અરવિંદ કેજરીવાલ 7મી જાન્યુઆરીએ નેત્રંગ આવી રહ્યા છે. તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પણ હશે અને સાથે સાથે આમ આદમી પાર્ટીના અધ્યક્ષથી લઈને આખું જે ઓફિસ બેરર છે આમ આદમી પાર્ટીનું તે પણ ત્યાં હશે. અને કહેવાય રહ્યું છે કે લગભગ 1 લાખ લોકોની જનમેદની ત્યાં આગળ ભેગી કરવામાં આવી રહી છે. નેત્રંગની અંદર આ જનસભા થશે જે ભરૂચ લોકસભા સીટની અંદર આવી રહી છે અને ત્યાં આગળ આદિવાસી દ્વારા ચૈતર વસાવા માટે અરવિંદ કેજરીવાલ એક અપીલ કરશે અને આ અપીલની અંદર ચૈતર વસાવા માટે કહેવાય રહ્યું છે કે કેજરીવાલ એમના માટે સંવેદના ઊભી કરશે, લોકોની લાગણીઓને તેની સાથે જોડશે અને જે રીતે ચૈતર વસાવાને અત્યારે જેલમાં નાખવામાં આવ્યા છે તેને લઈને ભાજપ સરકાર ઉપર પણ આરોપ લગાડી શકે છે. અને કેમ કે અત્યારે અરવિંદ કેજરીવાલને ઈડીનું સમન્સની વાત આવી રહી છે કે 4થું સમન્સ ઈડી જ્યારે ઇસ્યુ કરવા જઈ રહ્યું છે તો અરવિંદ કેજરીવાલની પણ અરેસ્ટ ગમે ત્યારે થઈ શકે છે. તો આ બધી જ વાતને તેઓ સંવેદના સાથે જોડશે અને ભાજપ વિરોધી એક મોજું જે છે તે ભરૂચ લોકસભા સીટ ઉપર ઊભું કરશે. અને આ બધાની વચ્ચે અરવિંદ કેજરીવાલ એક રાત માટે ભરૂચ લોકસભા સીટ પર પણ રોકાશે. કહેવાય રહ્યું છે કે અરવિંદ કેજરીવાલ કાં તો ભરૂચ કાં તો પછી ડેડિયાપાડાના જે વિસ્તારો છે, જે જંગલ આવેલું છે ત્યાંના કોઈ ગામની અંદર અરવિંદ કેજરીવાલ રાત રોકાઈ શકે છે. અને 8મી તારીખે સવારે ચૈતર વસાવા જે અત્યારે જેલની અંદર બંધ છે તેમને મળવા માટે જેલ ઉપર પહોંચશે. અને 8મી તારીખે ચૈતર વસાવા સાથે મીટિંગ કર્યા બાદ અરવિંદ કેજરીવાલ દિલ્હી માટે રવાના થશે. એટલે અરવિંદ કેજરીવાલે હવે જે દિવસનો પ્લાન, એમનો 1 દિવસનો પ્લાન હતો તે પ્લાન હવે 2 દિવસનો કરી દીધો છે. ત્યાં આગળ તેમના જે એમએલએસ છે સાથે સાથે સંગઠનના જે નેતાઓ છે તેમની સાથે પણ મીટિંગ કરશે અને ભરૂચ લોકસભા સીટને કઈ રીતે જીતવી તેના માટેની એક રણનીતિ પણ બનાવશે. અને એવું પણ કહેવાય રહ્યું છે કે ભૂપત ભાયાણી, જેમણે આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીને જોઈન કરી છે, તો અન્ય ધારાસભ્ય આમ આદમી પાર્ટીને છોડીને ભારતીય જનતા પાર્ટીમાં ન જતા રહે તેના માટેની એક રણનીતિ પણ તૈયાર કરશે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.